ભાવનગર જિલ્લામાં રહેતા મહિલા અલગ અલગ પ્રકારના સાબુનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ માત્ર ઘરકામ સુધી જ મર્યાદિત નથી રહ્યા, પરંતુ તેઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે। મહિલાઓ અલગ અલગ વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની રહ્યા છે, જેમાં હસ્તકલા, સિલાઈ, ફૂડ પ્રોડક્ટ, બ્યુટી પાર્લર, ઓનલાઈન બિઝનેસ, ટ્યુશન ક્લાસ, ડેરી ફાર્મિંગ જેવા અનેક ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે। ઘણા ગામડાઓમાંથી પણ મહિલાઓ સ્વસહાય જૂથો બનાવીને સખી મંડળ સાથે જોડાઈને અલગ અલગ વ્યવસાય શરૂ કરતા હોય છે। મારું નામ કવાડ સોનલબેન છે। હું અહીંયા મહુવા તાલુકાની અંદર મંગળમૂર્તિ સ્કૂલની પાસે રહું છું અને હાલ હું ઓર્ગેનિક સાબુ બનાવું છું, જેથી રાઈસ પોટેટોનો બનાવું છું, મુલતાની માટીનો બનાવું છું, લીમડાનો બનાવું છું, સંતરા, એલોવેરા અને એવા વિવિધ જાતના અમે કેમિકલ ફ્રી સાબુ બનાવી છે અને એમાં કેટલી પ્રોડક્ટ બનાવી છે। ક્યાં ક્યાં સુધી તમારું વેચાણ થાય છે? કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધીનો ભાવ? જે રાઈસ પોટેટોનો છે એને 40 રૂપિયા કિંમત, 60 રૂપિયા કિંમત છે, અને જે લીમડા અને લાંબુનો છે એને 40 રૂપિયા કિંમત છે, અને એસિડ ફિનાઈલની 30 રૂપિયા કિંમત છે। ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો અને કેવી રીતે તમે આ વ્યવસાય શરૂ કર્યો? ભાવનગર જાય છે, કોડીનારેથી જાય છે, અને મહુવામાં ઘર ઘર ડિલિવરી લઈ જાય છે, અને જે માણસોને જોઈએ તે અમારા ઘરે આવીને લઈ જાય છે। અને પહેલી વખત લઈ જાય છે એ બધા બીજી વખત રિટર્ન ઓર્ડર દે છે, અને રિઝલ્ટ શો છે। વ્યવસાયની શરૂઆત કેવી રીતે કરી? વ્યવસાયની શરૂઆત પહેલા ફોનમાં જોઈ, તો પછી અમે ખુદ અમારા ઘરે પ્રોડક્ટ ચાલુ કરી એટલે અમારા ઘરમાં અમને રિઝલ્ટ પાક્કું મળ્યું એટલે અમે 5 પાડોશીને એક સાબુ દીધો, એ લોકોનું રિઝલ્ટ પાક્કું આવ્યું, એનાથી અમે ચાલુ કર્યું। હાલ જોઈએ તો અનેક મહિલાઓ પોતાના ઘરેથી જ અલગ અલગ પ્રકારના સાબુઓ તૈયાર કરીને તેનું વેચાણ કરતા હોય છે। ખાસ કરીને આ પ્રકારના સાબુઓમાં કોઈ પણ પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં ન આવતો હોવાના કારણે તેની ખાસ માંગ પણ રહેલી છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા કવાડ સોનલબેન, જેઓ અગાઉ ઘરકામ કરતા હતા, પરંતુ તેઓ હાલ અલગ અલગ પ્રકારના સાબુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે। સૌપ્રથમ તેઓએ પોતાના ઉપયોગ માટે સાબુ તૈયાર કર્યા હતા, જેમાં તેઓને ખૂબ સારું પરિણામ જોવા મળ્યું, અને આ સાબુ સગા સંબંધીઓને પણ વાપરવા માટે આપ્યા હતા, જેથી સોનલબેનને આ પ્રકારના સાબુ તૈયાર કરી વેચાણ કરવા માટે પરિવારજનો અને સગા સંબંધીઓએ સલાહ આપી હતી, જેથી સોનલબેન હાલ 6 થી 7 પ્રકારના અલગ અલગ સાબુઓ તૈયાર કરે છે। તેમાં કોઈ પણ પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો। ફક્ત મહુવા શહેર જ નહીં, પરંતુ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારો સુધી આ સાબુનું વેચાણ તેઓ કરી રહ્યા છે અને વેચાણ થકી આત્મનિર્ભર બન્યા છે।